આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી। મુખ્ય કામ એ જ છે કે દર વખતે અહેવાલ લખવામાં જે ગોટાળાઓ કરવામાં આવે છે એને ઉજાગર કરવામાં આવ્યા અને ફરીવાર માંગણી કરવામાં આવી કે ભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું લાઈવ ઓનલાઈન રેકોર્ડિંગ કરવામાં આવે। બીજો મુદ્દો છે બૂટ મોજા યુનિફોર્મનો, જે દર વખતનો છે। વારંવાર આ કંપનીઓ વિતરણમાં મોડું કરે છે, ગેરરીતિ કરે છે, લેબ ટેસ્ટિંગ કરાવતી નથી, છતાંય કરોડો રૂપિયાના કામ આજ બંને કંપનીઓને બૂટ મોજા અને યુનિફોર્મના આપવામાં આવે છે। જાન્યુઆરી મહિનો થઈ જાય, ફેબ્રુઆરી મહિનો થઈ જાય, વર્ષ પૂરું થવા આવી જાય ત્યાં સુધી 100% વિતરણ પૂરું થયેલ હોતું નથી, છતાંય આની આ એજન્સીઓને કોઈ પેનલ્ટી નથી કરવામાં આવતી। વારંવાર એ મુદ્દે વિરોધ નોંધાયો। સાથે સાથે સાથી શિક્ષકોનું જે કામ જે બે એજન્સીઓને આપવામાં આવે છે એ એજન્સીઓ મંજૂર અહીંયાથી 17,000 17,500 રૂપિયા લે છે અને શિક્ષકોને માત્ર 12-13,000 રૂપિયા આપે છે, તો મહિને લાખો રૂપિયા વધારાના પૈસા આ એજન્સીઓને ચૂકવવામાં આવે છે। એ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો। અને છેલ્લો મુદ્દો, જે પુણા ગામની શાળામાં બાળકો સાથે જે દુષ્કૃત્ય થયું હતું એમાં જે કેસ લડવાની વાત છે, વકીલોની નિમણૂક કરવાની વાત છે, એ વકીલોની નિમણૂકમાં એ કેસની પ્રક્રિયામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણી જોઈને મોડું કરતી હોય એવી ઘટનાઓ, એવા પ્રૂફ તથ્યો સામે આવ્યા છે। તો આ તમામ મુદ્દે આજરોજ વિરોધ નોંધાયો। સાથે સાથે 22મી જાન્યુઆરીના રોજ જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો મારા દ્વારા એવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં એ દિવસે રજા રાખવામાં આવે, તેથી કરીને બાળકો સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે।